નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. આજનો આ એપિસોડ 99 એટલે કે 99મો એપિસોડ છે ટેક ગુરુનો. આવનારા સપ્તાહ આપણે પૂરા કરીશું 100 એપિસોડ અને કંઈક ખાસ છે, સ્પેશિયલ છે, જણાવીશ. પરંતુ આજના એપિસોડમાં આપણે શરૂઆત કરવાની છે હુવાવેના નવા ફોન સાથે P9. એના વિશે જણાવવું એ પહેલાં હું તમને જણાવી દઉં કે ટેકી ગુજરાતીમાં પણ ખાસ મહેમાન આપણી સાથે જોડાવાના છે. કોણ છે એ? ગુજરાતી અને હિન્દી ઇન્ડસ્ટ્રીનું, હિન્દી સિરિયલ્સમાં પણ બહુ જાણીતું એવું નામ છે. અત્યારે નહીં, થોડા ઇંતજાર ઓર શરૂઆત કરીએ આપણે હુવાવેના નવા ફોન સાથે P9, જે આપણે CNBC બજાર પર અત્યારે એક્સક્લુઝિવ રિવ્યૂ કરી રહ્યા છીએ. તો આ કંપની જે છે એ ટેકનોલોજી માટે કંઈ નવી નથી. તમને ખબર જ છે કે ચાઇનીઝ માર્કેટમાં સેલ્સની અગર વાત કરીએ તો ટોપ 5 કંપનીઝમાંની એક છે. તો કંપની ઘણી સારી છે, જાણીતી છે. વાઈફાઈ રાઉટરમાં પણ તમે કંપનીનું નામ સાંભળેલું છે. મોબાઈલ ટાવર ટેકનોલોજીમાં પણ કંપની જોડાયેલી છે. તો એનો આ નવો ફોન P9 લુક ડિઝાઇન વાઇઝ તો સરસ લાગે છે, પરંતુ જોઈએ સૌથી પહેલાં ટેકનિકલ સ્પેસિફિકેશન્સ. હાજર છે Huawei P9, Huaweiનો લેટેસ્ટ સ્માર્ટફોન. 5.2 ઇંચની ફૂલ HD સ્ક્રીનવાળા સ્માર્ટફોન દેખાવમાં ઘણો સ્ટાઇલિશ લાગે છે. યુનિબોડી એલ્યુમિનિયમ ડિઝાઇન સાથે આવનારા આ ફોન દેખાવની સાથે સાથે રફ અને ટફ પણ છે. આના કોર્નર પર આપવામાં આવેલી ડાયમંડ કટ એજીસ પ્રીમિયમ લુક આપે છે. સાથે જ 2.5D ગ્લાસ આ ફોનને ઘણો મજબૂત બનાવે છે. Huawei P9માં 5.2 ઇંચની IPS Neo LCD ટચ સ્ક્રીન આપી છે, જે 423 પિક્સેલ પર ઇંચના રેઝોલ્યુશન સાથે આવે છે. Huawei P9 Android 6.0 માર્શમેલો પર ચાલે છે. આમાં Huaweiનું પોતાનું ડિઝાઇન કરેલું ઇમોશન 4.1 યુઝર ઇન્ટરફેસ આપ્યું છે. સારા પરફોર્મન્સ માટે 1.8 GHzનું હાઈ સિલિકોન કિરિન 955 ઓક્ટા-કોર પ્રોસેસર આપ્યું છે, 3GB RAM સાથે. Mali T880 MP4 GPUની સાથે પણ આપ્યું છે. Huawei P9ની સૌથી મોટી તાકાત છે ડ્યુઅલ 12 મેગાપિક્સેલ કેમેરા, જેમાં જાણીતી ઓપ્ટિક્સ કંપની લૈકાના લેન્સીસ આપ્યા છે. 27mm વાઇડ એંગલવાળા આના લેન્સ f2.2 અપાર્ચર વેલ્યુની સાથે આવે છે, જેને કારણે ઓછી રોશનીમાં પણ તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો. ફેસ ડિટેક્શન, ઓટોફોકસ, ડ્યુઅલ ટોન, ડ્યુઅલ LED ફ્લેશની સાથે કેમેરા આવે છે, જેનાથી ફૂલ HD વિડીયો રેકોર્ડિંગ થઈ શકે છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સેલનો કેમેરા આપ્યો છે. સ્ટોરેજની બાબતથી Huawei P9માં 32GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપી છે, જેને 256GB સુધી એક્સપાન્ડ કરી શકો છો. 3000 mAhની બેટરીવાળા Huawei P9નો ભાવ છે ₹23,900. ટેકનિકલ સ્પેસિફિકેશન બાદ સમય છે કે હવે આ ફોનનો આપણે રિવ્યૂ કરીએ કે ખરેખર ફોન છે કેવો. તમને ખબર જ છે કે શરૂઆત આપણે કરીએ છીએ લુક અને ડિઝાઇન વાઇઝ, કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ફોનની કેવી છે, જોઈને કેવો લાગે છે. ઘણો સારો લાગે છે. 5.2 ઇંચની આની ફૂલ HD સ્ક્રીન છે, સ્લિક ડિઝાઇન છે, પ્રીમિયમ એકદમ જે લાગે છે. અને અહીંયા યુનિબોડી ડિઝાઇન આપવામાં આવી છે, જે એને લીધે ફોન ઘણો અટ્રેક્ટિવ લાગે છે. ડાયમંડ એજીસ જે અહીંયા છે ખાસ કરીને એ ફોનને એક આખો અલગ જ લુક આપે છે, પ્રીમિયમ લુક આપે છે. સ્ક્રીન પણ અહીંયા ઘણી સારી છે. સ્ક્રીનનું પરફોર્મન્સ ઘણું સારું છે. એકદમ સ્ટડી, રફ એન્ડ ટફ સ્ક્રીન પણ અહીંયા આપવામાં આવી છે. તો ખાસ કરીને જ્યારે તમે ફોન જુઓ તો તમને એ રીતે લાગે કે સેમસંગ અથવા તો બીજી કોઈ પણ સારી એવી કંપનીનો, જાણીતી કંપનીનો કોઈ ફ્લેગશિપ ફોન હોય એવી ફીલ તમને આવે છે હાથમાં લેતા અને યુઝ કરતા પણ. સિંગલ હેન્ડેડ યુઝ આનો બહુ જ ઇઝી બને છે. 5.2 ઇંચની જે સ્ક્રીન છે એના કારણે ઘણું ઇઝી રહે છે. તો ઓવરઓલ જ્યારે આપણે લુક ડિઝાઇન વાઇઝ વાત કરીએ છીએ, સ્ક્રીનની વાત કરીએ છીએ, તો 5 on 5 આ ફોનને આપણે દેવું જ પડે. આગળ વાત કરીએ, જ્યારે આપણે સ્ક્રીન અને લુક ડિઝાઇનની વાત કરીએ, ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, તો ખરેખર ફોન કેવો છે અને ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે. તો માર્શમેલો સાથે આવે છે. અને કંપનીનું અહીંયા કહેવું છે કે જલ્દી જ જે હવે નેક્સ્ટ N જે આવી ગયું છે, એન્ડ્રોઇડ N વર્ઝન, એના પર આ ફોન જલ્દીથી જ મળી જશે તમને. તો એ એક ઘણી સારી બાબત છે. અને અહીંયા ફોનનું માર્શમેલો સાથે અત્યારે તો ઘણું સારું પરફોર્મન્સ છે. તો માર્શમેલો પર છે યુઆઈની વાત કરીએ અગર આપણે, તો અહીંયા યુઝર ઇન્ટરફેસ જે છે યુઆઈનો પોતાનો ઇમોશન UI છે. તો જનરલી માર્શમેલો અને ઇમોશન UI જે છે એ કમ્પેટેબલ નથી. બંને એક સાથે સારું પરફોર્મન્સ આપતા નથી. તો આ એક ફોનનું એક નબળું પાસું કહી શકાય કે એનું જે યુઝર ઇન્ટરફેસ છે એ એટલું સારું પરફોર્મન્સ નથી આપતું. ઓવરઓલ ફોનના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો કેવું છે, યુઝર ઇન્ટરફેસને અગર સાઈડમાં રાખીએ તો ઘણું સારું પરફોર્મન્સ છે અહીંયા ફોનનું. મલ્ટીટાસ્કિંગ તમે આરામથી કરી શકો છો, ગેમ્સ પણ રમી શકો છો તમે. ઇન્જસ્ટિસ જેવી ગેમ જ્યારે મેં રિવ્યૂ માટે રમ્યા તો ફોન બિલકુલ લેગ નથી થતો અને
આરામથી તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. સાથે સાથે ગેમ અગર રમતા હો, સાથે વોટ્સઅપ પર કોઈ વિન્ડો ઓપન થઈ, ફેસબુક પર નોટિફિકેશન આવ્યું, સ્નેપચેટ પર નોટિફિકેશન આવ્યું, તો બિલકુલ તમને એવું નહીં લાગે કે અહીંયા સ્મૂથ પરફોર્મન્સ નથી રહ્યું. એટલું જ સ્મૂથ પરફોર્મન્સ છે જ્યારે કોઈ પણ એક સિંગલ વસ્તુ તમે ફોન પર કરતા હો ત્યારે હોય છે. એટલું જ સારું પરફોર્મન્સ છે. તો ઓવરઓલ પરફોર્મન્સમાં પણ ફોનનું ઘણું એવું સારું પોઈન્ટ્સ જે છે એ લઈ જાય છે. આગળ વાત કરીએ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજની, મેમરીની, તો અહીંયા 3 GBની રેમ આપી છે. એને લીધે જ મેં પહેલાં કહ્યું કે જે મલ્ટીટાસ્કિંગ છે એને લીધે અહીંયા ઘણું સ્મૂથ બની જાય છે. તો ઓવરઓલ સારું પરફોર્મન્સ છે. બેટરી લાઈફ પણ ઓકે કહી શકાય કે લગભગ સવારથી સાંજ સુધી જે છે ફોન તમારો સાથ આપે છે. તો એક તમારા માટે સારી બાબત કહેવાય કે સવારે ઘરે ફૂલ ચાર્જ કરીને નીકળ્યા છો, તો સાંજે ઓફિસથી જશો ત્યારે ફોન તમારું જે છે કદાચ તમારી પાસે ચાર્જિંગ માગે છે, બાકી આખો દિવસ ફોન સાથ આપે છે. સ્ટોરેજ પણ અહીંયા અગર વાત કરીએ તો 32 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને તમે 256 GB સુધી એક્સપાન્ડ કરી શકો છો. એટલે એક ઘણી સારી બાબત છે. 32 ઇન્ટરનલ જ્યારે તમને મળે છે એ જ તમારા માટે ઇનફ થઈ જાય છે. જ્યારે અત્યારે સારા ફોન જે છે આ બજેટના ખાસ કરીને એ એટલું ઇન્ટરનલ સ્ટોરેજ નથી આપતું, ત્યારે અહીંયા 32 GB ઇન્ટરનલ અને 256 GBની તમને જે છે એક્સપાન્ડેબલ સ્ટોરેજ મળી છે. હવે આપણે વાત કરી કે ફોનમાં જે સારી બાબત હતી એ એક યુઝર ઇન્ટરફેસ થોડું ખરાબ છે, જે સારું પરફોર્મન્સ નથી આપતું. પણ લાસ્ટમાં જે વાત કરવાની છે એ જે પોઈન્ટ છે એને અત્યાર સુધીનો આ ફોન માટેનો અથવા તો આ બજેટના કોઈ પણ ફોન માટેનો સારો પોઈન્ટ કહી શકાય, એ છે આ ફોનનો કેમેરા. કેમેરા જે છે અહીંયા તમે જોઈ શકો છો કે લાઇકાના ઓપ્ટિક્સ અહીંયા આપવામાં આવ્યા છે. એને લીધે ફોનનું જે કેમેરા પરફોર્મન્સ છે એ પણ ઘણું સારું થાય છે. આની પહેલાં જે લાઇકાના લેન્સીસ છે ક્યારે આવ્યા હતા ફોનમાં, તો લગભગ આજથી 7 થી 8 વર્ષ પહેલાં LGનો જે બ્યુટી ફોન હતો એમાં આ ઓપ્ટિક્સ જે છે આ ટેકનોલોજીનો જે યુઝ કરવામાં આવ્યો હતો. આટલા વર્ષ બાદ હુવાવી જે છે એ P9માં આ ટેકનોલોજી લાવી છે. ડ્યુઅલ કેમેરા સેટઅપ અહીંયા છે, એને લીધે પણ ઘણું સારું પરફોર્મન્સ થાય છે ફોનનું. iPhone 7ની જે લીક્ડ ઇમેજીસ છે એમાં પણ એવું માનવામાં આવે છે કે આ લેન્સીસનો યુઝ કરવામાં આવશે. ડ્યુઅલ કેમ છે, જોઈએ જ્યારે ફોન લોન્ચ થશે ત્યારે આપણને ખબર પડશે. તો હવે ડ્યુઅલ કેમ સેટઅપમાં જ્યાં લાઇકા લેન્સીસથી તમને શું બેનિફિટ થઈ શકે, તો જ્યારે તમે કોઈ ફોટો ક્લિક કરી રહ્યા છો ત્યારે એક લેન્સ જે છે એ સબ્જેક્ટ પર ફોકસ કરે છે અને બીજો જે લેન્સ છે એ બેકગ્રાઉન્ડ પર ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે આ ફોનને ક્લિક કરી રહ્યા છો તો એક લેન્સ ફોન પર જ ફોકસ કરશે, એટલે કે સબ્જેક્ટ પર ફોકસ કરશે, અને જે બીજો લેન્સ છે, જે સેકન્ડરી લેન્સ છે, એ બેકગ્રાઉન્ડને ફોકસ કરે છે. એને લીધે તમારું પરફોર્મન્સ જે ઓવરઓલ રિઝલ્ટ જ્યારે આવશે એક ઇમેજનું એ ઘણું સારું આવશે. અને HDR ઇમેજીસ જ્યારે તમે જોશો એ ઘણું સારું પરફોર્મન્સ આપે છે. લો લાઇટમાં પણ ફોનનો કેમેરા સારું એવું કેપ્ચર કરી શકે છે, કારણ કે અપાર્ચર વેલ્યુ પણ અહીંયા ઘણી સારી આપવામાં આવી છે. અને વાઇડ એંગલ લેન્સ છે એને કારણે સેલ્ફી, જ્યારે જનરલી તમે સેલ્ફી લેતા હો છો ત્યારે 1, 2, 3 કે 4 લોકોને કવર કરો છો. જ્યારે વધારે ગ્રુપ સેલ્ફી તમારે લેવી છે, 6-7 લોકોથી વધારે અહીંયા જ્યારે ઇન્વોલ્વ થશે સેલ્ફીમાં, તો તમે પ્રોપરલી ક્લિક નહીં કરી શકો, કારણ કે વાઇડ એંગલ લેન્સ નથી હોતા. પણ અહીંયા વાઇડ એંગલ લેન્સને કારણે ગ્રુપ સેલ્ફી તો સારી આવે છે, પરંતુ પેનોરામા જેવા તમારે કોઈ બ્યુટી કે સિનિક કંઈ વ્યૂ ક્લિક કરવું છે, કેપ્ચર કરવું છે, ત્યારે પણ આ ફોનનો કેમેરા ઘણું સારું પરફોર્મન્સ આપે છે. તો ઓવરઓલ શું કરીએ ફાઇનલ વર્ડિક્ટ? એક વસ્તુ યુઝર ઇન્ટરફેસ સિવાય જે મને યાદ આવી જે નથી સારી, એ છે બ્લોટવેર. તો કંપનીને અહીંયા ખાસ સજેસ્ટ કરવાનું કે જબરદસ્તી કોઈ ગેમ્સ છે, કોઈ એપ્લિકેશન્સ છે એ તમારે ફોનમાં ન આપવી જોઈએ, જેનો અમારે યુઝ નથી કરવો હોય, અથવા તો એવો ઓપ્શન આપવો જોઈએ કે જેને કારણે અમે એને અનઇન્સ્ટોલ કરી શકીએ. તો બ્લોટવેર અહીંયા છે એને લીધે એક નબળી બાબત કહી શકાય. યુઝર ઇન્ટરફેસ એટલું બધું નથી સારું, પરંતુ જ્યારે ફાઇનલ વર્ડિક્ટની વાત આવે છે ત્યારે લગભગ 40,000ની આસપાસના બજેટમાં અત્યાર સુધીનો આ સારો ફોન કહી શકાય. ખાસ કરીને જેનું કેમેરા છે એને લીધે ફોન ઘણા સારા માર્ક્સ લઈ જાય છે. તો ઓવરઓલ ટેક ગુરુ પર હુવાવી P9ને મળે છે પિક. તો આ રીતે એકવાર ફરીથી હું તમને હુવાઈ P9 જે ફોનનો આપણે રિવ્યૂ કર્યો એના વિશે જણાવું તો ઘણું સારું પરફોર્મન્સ છે ફોનનું. બેટરી લાઈફ પણ ઘણી સારી છે. ઇન્ટરનલ સ્ટોરેજ 32 GBનું મળે છે. એક્સપાન્ડેબલ સ્ટોરેજ 256 GBનું પણ, એ પણ ઘણી એક સારી બાબત છે. કેમેરાનું મેં પહેલાં જ કહ્યું કે મેઇન જે આ ફોનનો પ્લસ પોઈન્ટ છે એ છે એનો કેમેરા, અને લાઇકાના જે લેન્સીસ છે, ઓપ્ટિક્સ અહીંયા આપવામાં આવ્યા છે, એ પણ ઘણો સારો છે. તો ઓવરઓલ ફોન વિશે બીજું કંઈ જ તમે ન વિચારો. અગર તમારું 35,000 થી 40,000 સુધીનું બજેટ છે
છે, તમારે એટલા કોઈ ફોન માટે ખર્ચવા છે, તો આ ફોનમાં તમે ડેફિનેટલી ખર્ચી શકો છો. એક ઘણો સારો ફોન કહી શકાય અને હુવાઈ તરફથી એક ઘણી સારી એવી શરૂઆત થઈ છે. ડ્યુઅલ ઓપ્ટિક લેન્સની જ્યારે વાત આવે છે, મેં પહેલાં જ કહ્યું કે આઈફોન 7ના લીક્ડ ઇમેજીસ જે આવેલા છે, તો એના પરથી એવું કહેવામાં આવે છે કે એમાં પણ આ જ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવશે. અને કારણ કે આજકાલ બધા જે ફોન છે એ પછી તમે કોઈ પણ કેટેગરીના લઈ લો, બજેટ કેટેગરીથી લઈ અને ફ્લેગશિપ સુધીના બધા એવા પ્રયત્નો કરી રહ્યા છે કે ખાસ કરીને કેમેરામાં ઘણું ધ્યાન આપી રહ્યા છે. કારણ કે સેલ્ફી કેમેરાની વાત કરીએ, પ્રાઇમરી કેમેરાની વાત કરીએ, તો એક સારી બાબત છે કે કંપનીઝ આના વિશે જે છે અવેર થઈ છે. તો હુવાઈ P9નો આપણે રિવ્યૂ કર્યો આજે ટેકગુરુમાં. આ સ્માર્ટફોનનો આપણે ખાસ એક્સક્લુઝિવ રિવ્યૂ કર્યો છે અને તમને ફોન ડેફિનેટલી તમે હવે ખરીદવાનું શરૂ કરી શકો છો, કારણ કે હવે વેચવાના પણ શરૂ થઈ ગયા છે. તો આ એક્સક્લુઝિવ રિવ્યૂ તમે જોઈ શકો છો માત્ર ટેકગુરુ પર, CNBC બજાર પર અને CNBC આવાસ પર પણ ટેકગુરુ અભિષેક તેલંગે આનો રિવ્યૂ કર્યો છે. તો આ રિવ્યૂ પર ડેફિનેટલી તમે જઈ અને પિક જે છે અમારો ઓપિનિયન એ યાદ રાખજો. સમય થયો છે હવે કે આપણે ટેકી ગુજરાતી તરફ જઈએ. તો ટેકી ગુજરાતીમાં આ સપ્તાહ આપણી સાથે કોણ જોડાયા છે, મેં પહેલાં જ કહ્યું તો ખાસ મહેમાન જોડાવાના છે. એક નહીં પરંતુ 2 મહેમાન છે. તો સમય થયો છે ટેકી ગુજરાતીમાં કોણ જોડાયા છે એ જોઈએ અને એમની સાથે ટેકનોલોજી પર વાત કરીએ ઘણી બધી. જેમ કે એપિસોડની શરૂઆતમાં જ મેં તમને જણાવ્યું હતું કે આજે ટેકી ગુજરાતીમાં આપણી સાથે એક નહીં પણ બે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અને ગુજરાતીમાં બહુ જ જાણીતું એવું નામ બે હસ્તીઓ જોડાવાની છે. અને સમય થઈ ગયો છે કે આપણે એમની સાથે વાત કરીએ અને એમની સાથે ઇન્ટ્રોડક્શન કરીએ. તો સૌથી પહેલાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વિપુલ વિઠલાની, કે જેઓ ગુજરાતી થિયેટર અને હિન્દી સિરિયલ્સમાં પણ ઘણું જાણીતું નામ છે. અને એમની સાથે સાથ નિભાના સાથી, આજે પણ એમનો સાથ નિભાવવાના છે અને રિયલ લાઈફમાં પણ એમનો સાથ નિભાવે જ છે, વંદના વિઠલાની. આ બંનેનું બહુ જ સ્વાગત છે ટેકગુરુ પર. આજે તમે ટેકી ગુજરાતી બન્યા, તો તમને ખબર છે કે આજે આપણે એક અલગ જ વાત કરવાની છે અને ટેકનોલોજીની દુનિયા તરફ જવાનું છે. તો વિપુલજી, તમારાથી શરૂઆત કરીએ. તો રિયલ લાઈફમાં, પર્સનલ લાઈફમાં તમે ટેકનોલોજીથી કેટલા નજીક છો? ઘણો નજીક છું અને હજી મને એમ લાગે છે કે હું હજી બહુ જ નાનો છું, હજુ બધું એટલું બધું આવડતું નથી. પણ ટેકનોલોજીને કારણે હું ખૂબ જ મારી જાતને એમ સમજું છું કે મેં ખૂબ જ ડેવલપ કરી છે. અચ્છા, વંદનાજી તમે કઈ રીતે નજીક છો? હું નજીક છું પણ આમના જેટલી નહીં, બિકોઝ ટેકનોલોજીનો જે છે એ એમણે જ મને શીખવાડ્યો છે. એમણે મારા કિડ્સ, બંને છોકરાઓએ અને મારા ફ્રેન્ડ્સે. બાકી મને જરાય આમાં રસ નહોતો, પણ એમને લીધે અત્યારે જ્યાં પણ હું છું એમને લીધે છું. તો સ્માર્ટફોન્સનો તમે ડે ટુ ડે લાઈફમાં તો યુઝ થતો જ હોય છે. તો એમાં કઈ એવી બાબત છે કે જે તમને વધારે યુઝફુલ છે, કે આ ફોનનો તમને કોલ કરવા, ઇનકમિંગ આઉટગોઈંગ સિવાય તમારા શું યુઝ રહે છે? સૌથી વધારે કોલ કરવા કરતાં વોટ્સએપ વધારે યુઝ થાય છે, જે બહુ ઇઝીલી તમે કોઈની પણ સાથે ટચમાં રહી શકો છો, ડે ટુ ડે વાત કરી શકો છો. અગર આ બિઝી છે, કોઈ પણ બિઝી છે, તો એટલીસ્ટ આપણે મેસેજ કરી લઈએ તો રિવર્ટ થઈ જાય, પછી એ કોલ કરે તો ચાલે એમ. તો વોટ્સએપ બહુ જ એક સારી એપ ડાઉન થઈ છે. એને માટે હું આભારી છું સ્માર્ટફોન. વિપુલજી, ફીચર્સ એવા સ્માર્ટફોન્સના કયા છે જે તમને વધારે ગમે છે? આમ તો બધા જ ફીચર્સ ગમે છે. એમાંથી અડધા કે પોણા જોવા જાય કે 90% તો લગભગ મને આવડતા નથી, પણ 10% જે આવડે છે એ મને એમ લાગે છે કે મને જે જોઈએ છે એ 100% છે એમાં. એટલે હજી બીજું 90% હું શીખીશ તો હું ક્યાંનો ક્યાં પહોંચી જઈશ એવું મને લાગે છે. તો હું લગભગ બધા જ જે ટેકી ગુજરાતીમાં જે મહેમાનો આવે છે એમને હું પૂછતી હોઉં છું કે જનરલી એ લોકોને એવું માનવું હોય છે કે સેલિબ્રિટી હોય અગર, તો એ લોકો કદાચ બજેટને જોવાની જરૂર નથી, કોઈ પણ જે ફોન ગમ્યો એ પછી એ લોકો લઈ લે છે. તો તમે ખરેખર શું માનો છો? તમે ફીચર્સને ઇમ્પોર્ટન્સ આપો છો કે બજેટને આપો છો કે બ્રાન્ડને ઇમ્પોર્ટન્સ આપો છો? અમે ત્રણેયને આપીએ છીએ. બજેટને પણ આપીએ છીએ, બ્રાન્ડને પણ આપીએ છીએ, ફીચર્સને પણ આપીએ છીએ. કારણ કે જો મારું બજેટ વધારે હશે તો એમાં ફીચર્સ વધારે મળશે, અને જો ફીચર્સ વધારે મળશે તો મને કંઈક બીજી 4 વસ્તુ જાણવા મળશે. હું જો આટલું લિમિટેડ બજેટ રાખીને કે ભાઈ મને ઇનકમિંગ અને આઉટગોઈંગ માટે જ જોઈએ છે ખાલી, તો હું ત્યાં આગળ મારી જાતને હું લિમિટ કરી રહ્યો છું, સંકુચિત કરી રહ્યો છું. તો અમે લોકો ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ, પ્લસ બ્રાન્ડ પણ. હાલ તમે કયો ફોન યુઝ કરો છો? હું સેમસંગના ફોન યુઝ કરો છો. તો એમાં કોઈ પર્ટિક્યુલર ફીચર્સ અથવા કોઈ એપ્લિકેશન્સ એવી છે કે જેનો તમે અવારનવાર યુઝ કરતા હો, વધારે પડતો એપ્લિકેશનનો વોટ્સએપ સિવાય? સેમસંગની ઇનબિલ્ટ ફીચરની વાત કરો છો?
હા ઇનબિલ્ટ કે જે અથવા તો તમે પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઈડ ફોન યુઝ કરો છો તો પ્લે સ્ટોર પરથી કોઈ તમે ગેમ્સ છે કે એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી આમ જોવા જઈએ તો મારા જે શોઝ થાય છે, મારું શૂટિંગ જે થાય છે, બધાની માટે જે છે એ કેલેન્ડર કરીને એક એપ છે, એમાં મારો બધો જ રેકોર્ડ રહે છે, જે પછી હું ઘરે જઈને પછી લેપટોપમાં ને એવી રીતે હાર્ડ ડિસ્ક પર ડાઉનલોડ કરી રહ્યો. પણ ઓચિંતું મારે જો કોઈ નોટ ડાઉન કરવું હોય તો એ કેલેન્ડર કરીને એપ છે જે મારા માટે બહુ જ યુઝફુલ છે. પ્લસ એઝ યુ નો કે બધાને ખબર છે ફેસબુક અને વોટ્સએપ એ તો છે જ કે જે લોકો સાથે ટચમાં રહી શકે છે એના કારણે. પ્લસ કેલેન્ડર, ગુજરાતી હિન્દુ કેલેન્ડર, કે કદાચ મારે ક્યારે હોલિડે છે, શું છે આપણા હિન્દુ પ્રમાણે, તો એ પણ મને જોવા મળે છે એમાં. તો હિન્દુ કેલેન્ડરની પણ એપ છે જે એક બહુ જ સરસ છે. પ્લસ વાસ્તુની કંપાસ, એ બધું જ છે અંદર. એ ઘણી મહત્વની જે તમે એપ કીધી કે જનરલી કેલેન્ડર બધાના ઘરમાં પણ હશે ને મે બી તમે કહ્યું એમ કેલેન્ડર એપમાં તો યુઝ કરતા હશે, પણ હિન્દુ કેલેન્ડર જનરલી બધા પંચાંગ ને બધું એટલે રોજનું રોજ પણ તમે જોઈ શકો છો. ચોઘડિયું કંઈ જોવું હોય, અચાનક કંઈક મુહૂર્ત જોવું હોય તો બસ ફોન ઓપન કરો અને એમાંથી તમે મુહૂર્ત પણ જોઈ શકો છો. રાઈટ. એટલે એ બહુ જ સુંદર એપ છે. વંદનાજી, તમને હું એ પૂછીશ કે તમે હમણાં જ કહ્યું કે બાળકોએ પણ તમને શીખડાવ્યું, એ લોકોનું પણ ઘણું, તો જનરલી પેરેન્ટ્સના ફોન જે હોય છે બાળકો પાસે જ્યાં સુધી પોતાનો ફોન ન હોય ત્યાં સુધી પેરેન્ટ્સનો ફોન, એમનો ફોન, અને એ પણ એપ્લિકેશન છે વોટ્સઅપ, આજકાલ એ લોકોના પણ ગ્રુપ્સ ક્રિએટ થયા છે એમાં, અને ગેમ્સ રમવાની હોય, તો તમારા બાળકો કઈ રીતે યુઝ કરે છે ટેકનોલોજીને? એ લોકો તો એકદમ જ કહીએ ને કે પૂરેપૂરો ઉપયોગ કરી જ નાખે છે ફોનનો. બંને જણા ટેકનો સેવી છે, એટલે અમારા કરતાં વધારે એ લોકોને ખબર છે. એટલે અમે ઘણી બધી વસ્તુ તો અમે લોકો એ પાસેથી શીખતા હોઈએ છીએ. અચ્છા. અને હું હવે એ પૂછીશ તમને કે જ્યારે નવા ફોનની વાત કરીએ આપણે, કે તમારે સમજો કોઈ નવો ફોન ખરીદવા માટે જવો છે તો તમે કેને ઇમ્પોર્ટન્સ આપશો? કે એમાં રેમ સારી હોવી જોઈએ, કે પછી જનરલી ગર્લ્સ હોય છે તો કેમેરાને ઇમ્પોર્ટન્સ આપે છે કે કેમેરા સારો હોવો જોઈએ, કે ઇનબિલ્ટ ફીચર્સ સારા હોવા જોઈએ, તો કોઈ એવું પર્ટિક્યુલર કંઈ છે કે જે તમે ધ્યાનમાં રાખીને ફોન કદાચ ખરીદવાનું પસંદ કરો? આઈ થિંક એમાં આ બધી જ વસ્તુ એક ફોનમાં હોય એ બધું જ આપણે જોતા હોઈએ છીએ, કે રેમ છે કે પછી ઇનબિલ્ટ મેમરી, રેમ, પ્રોસેસર, બધું જ અમે લોકો જોઈએ. ફીચર્સ કેટલા અંદર છે એ પણ અમે લોકો જોતા હોઈએ છીએ. કારણ કે કોઈ ફોનમાં તમે મેમરી કાર્ડ નાખી શકો છો, કોઈ ફોનમાં હવેના ફોન, નવા જે ફોન આવ્યા છે એમાં ઇનબિલ્ટ મેમરી જ હોય છે, પછી તમારે એક્સટેન્ડ કરવી પડે છે. તો એ અમને ફાયદો કરશે કે નહીં કરે બધો વિચાર કરીને, પ્લસ બજેટનો વિચાર કરી અમે લોકો ખરીદીએ છીએ. અને સોશિયલ મીડિયા પર પણ આજકાલ જોઈએ છીએ કે ઘણું પ્રમોશન ચાલી રહ્યું છે. ઇવન ગુજરાતી ફિલ્મો પણ જે અત્યારે ચાલી રહી છે, સોશિયલ મીડિયા પર ખાસ કરીને ફેસબુક, ટ્વિટર પર ઘણું પ્રમોશન ચાલી રહ્યું છે. તો તમે થિયેટરમાં, ફિલ્મોમાં ઘણા વર્ષોથી છો, તો તમે કઈ રીતે આનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છો? થિયેટરનું જે છે, ફિલ્મો તરફ તો હું હમણાં વળ્યો છું. મારી 2 ફિલ્મો છે જે પોસ્ટ પ્રોડક્શન ચાલુ છે, કદાચ 1-2 મહિનામાં એ રિલીઝ પણ થઈ જશે, અને બીજી હમણાં નેક્સ્ટ મંથમાં ફ્લોર પર પણ જશે. ડ્રામાનું જે છે, પ્લસ હવે એટલે ડ્રામાના જે છે એના મેં મારા પેજ બનાવેલા, પ્લસ અમદાવાદમાં પણ અમુક છે છોકરાઓ જે મારા પેજ જે છે એ લોકો પોતે ઓપરેટ કરી રહ્યા છે, એમ જ ફેન છે એટલા માટે કરી રહ્યા છે. તો એને કારણે મારો જે ફેન વર્ક જે છે કે ફ્રેન્ડ્સ છે જે મારા, એ બધા ખૂબ જ વધી ગયા છે. તો એટલે મારા ડ્રામાને પ્રમોશન આપવા માટે કે ફિલ્મોને પ્રમોશન આપવા માટે હું પેજ ક્રિએટ કરું છું એમાં. વંદનાજી, આઈ થિંક તમે એટલા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી એવું મને લાગી રહ્યું છે, ફેસબુક પર કે ટ્વિટર પર. ના, હું એટલી બધી એક્ટિવ નથી. એને મેં રાખી છે. તો ફેન્સ જે તમારા રાહ જોઈ રહ્યા છે તેવું ખરું કે તમે ઇન ફ્યુચર ટાઈમ એટલો બધો તમને નથી મળતો હતો કે તમે ટાઈમ સાથે પણ મારું એક એવું છે કે હું ખાલી એક એક્ટ્રેસ નથી, હું એક ગૃહિણી છું, હું એક માતા છું. તો જો હું પછી આ જ બધું વધારે કરતી રહીશ, સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહીશ, તો કદાચ હું એટલો ટાઈમ મારા બાળકોને છે કે મારા હસબન્ડને છે નહીં આપી શકું. એટલે મેં મારી જાતને થોડી લિમિટ રાખી છે. બાકીનું કામ મારા હસબન્ડ વિપુલ કરે જ છે મારે માટે, તો આઈ થિંક એટલું ઇનફ છે મારે માટે. પણ ડેલી સોપ પર એના વિશે જ્યારે વાત કરીએ ત્યારે લગભગ મહિનામાં 20 થી 25 દિવસ શૂટ કરતા હો છો તમે લોકો. સેટ પર પણ એવું નથી કે કન્ટિન્યુ શૂટ હોય, જ્યારે તમે બેઠા હો, જ્યારે ગ્રુપ, સિરિયલનું ગ્રુપ છે, જ્યારે બ્રેક ટાઈમ હશે, લંચ ટાઈમ હશે, તો ત્યારે શું લાગે તમને કે બધા ફોન્સ પર જ હોય છે? હા, બધા જ ફોન ઉપર હોય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, એ બધા પર હોય. પ્લસ હવે એક બીજી જે ઓનલાઈન શોપિંગની બધી એપ્સ ચાલુ થઈ છે, તો બધા શોપિંગ કરવા પર મંડી પડ્યા હોય, કારણ કે અમને લોકોને એટલો ટાઈમ નથી મળતો કે અમે દરરોજ દુકાનમાં જઈને કંઈ શોપિંગ કરીએ. તો ઓનલાઈન શોપિંગ અમારે માટે બહુ જ સારી એપ છે કે જે ઘરે બેઠા કે સેટ ઉપર બેઠા બેઠા કંઈ જોયું, ગમી ગયું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો તમે ઓર્ડર કરી દીધું. તો એ એક વસ્તુ, આ બધું બહુ ચાલે. પ્લસ સેલ્ફી. યસ.
ઇન્સ્ટા પર અવારનવાર છે કે હા. હાલ સ્નેપચેટ પર સ્નેપચેટ પર બસ સેલ્ફી લેવાની, ગ્રુપમાં લેવાની, સોલો લેવાની. અને તો તમારા ગ્રુપમાં એટલે કે સિરિયલની કાસ્ટમાં કોણ સૌથી વધારે સેલ્ફી કે સ્નેપચેટ ફ્રીક છે કે જે બધા જ એમાં વિશાલ સિંહ જે જીગરનું પાત્ર ભજવી રહ્યું છે, પછી કિંજલ જે મારી વહુ હતી, હજી પણ શી ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ એ છે, બીજા લવી છે, એટલે એવા બધા જ જે યંગસ્ટર ગ્રુપ છે એ લોકો દર 2-2 મિનિટે જેવો બ્રેક પડ્યો નથી, કાં તો પછી હવે આજે નવું કોસ્ચ્યુમ છે ચલો તો એમાં નવા કોસ્ચ્યુમમાં એક સેલ્ફી તો થઈ જાય. Okay. તો એ લોકોનું ચાલતું જ હોય 12 કલાકમાં રોજ કંઈક મિનિટે. વિપુલજી, હવે તમારી સાથે વાત કરીએ તો થિયેટરમાં પણ તમે ઘણા વર્ષોથી ઇન્વોલ્વ છો, તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં તમને ટેકનોલોજીને લીધે શું બદલાવ લાગે છે અને શું લાગે છે કે હજુ સુધાર આવવો જોઈએ, બદલાવ આવવો જોઈએ? હા, હું નાનપણથી થિયેટર કરું છું. ત્યારે જે ટેકનોલોજી થિયેટરમાં જોવા જઈએ તો લાઇટ્સ અને સાઉન્ડ માટે એસ્પેશિયલી વધારે જ છે. વધારે તો કંઈ છે નહીં, કારણ કે જે છે બીજું એ તો લાઈવ પરફોર્મન્સ છે તમારું. તો એમાં લાઇટ અને સાઉન્ડ જે છે એ ઘણી બધી હદે આપણે અત્યારે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ થિયેટરમાં ને બધી એટલે ઇન્ડિયામાં ને ખાસ કરીને બોમ્બેમાં ઘણું બધું સારું થયું છે. પણ હું જ્યારે ફોરેનમાં શોઝ કરવા ઘણીવાર ગયો છું ને ત્યાં આગળ મેં જોઈ છે ટેકનોલોજી એ લોકોની, એ અહીંયા આગળ ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યો છું કે અહીંયાના ઓડિયન્સને પણ એ વસ્તુ જોવા મળશે અને આપણને પણ એનો લાભ મળશે. એના માટે આઈ એગ્રી કે આપણે લોકો થોડાક હજી પાછળ છીએ. અચ્છા, તો લાભ મળશે તમે કહ્યું, એના ઉપરથી હું તમને એ પૂછીશ કે સાથ નિભાના સાથિયામાં તો લોકોએ બહુ તમને પસંદ કર્યા છે, પહેલાં નેગેટિવ કેરેક્ટરમાં અને પછી એકદમ જ પ્રેમાળ કેરેક્ટરમાં પસંદ કર્યા, તો હવે ગુજરાતી લોકો પણ પસંદ કરી રહ્યા છે, તો હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શું આ લાભ મળશે? જરૂર મળશે. એને માટે પહેલાં મને લાભ મળવો જરૂરી છે. જો મને તક મળી ફિલ્મમાં પણ કામ કરવાની, નાટકમાં પણ કરવું બહુ જ ગમે છે, પણ સમય નથી એટલો ફાળવી શકતી, કારણ કે ગુજરાતી થિયેટરમાં રોજ શોઝ હોય છે અને જો હું એ કરવા જઈશ તો પછી સિરિયલને ટાઈમ નહીં આપી શકું. તો બંને મારે માટે તો ઓપન જ છે. જેની મને તક મળશે એ હું પાક્કું કરીશ. ઓકે, તો આશા રાખીએ એવી કે જલ્દીથી એ તક મળે અને ગુજરાતીમાં પણ અમે તમને જોઈએ. અહીંયા ગુજરાતીમાં વાતો કરતા નહીં, હવે સિરિયલ્સમાં અને મૂવીમાં પણ ગુજરાતીમાં વાતો કરતા જોઈએ. વિપુલજી, સ્માર્ટફોન સિવાય કોઈ એવા ગેજેટ છે, કોઈ એવી વસ્તુઓ છે જે ટેકનોલોજી રિલેટેડ તમે યુઝ કરતા હો તમારી ડે ટુ ડે લાઈફમાં? કરતો હતો, લેપટોપ કરતો હતો, બહુ જ કરતો હતો, પણ હવે સ્માર્ટફોન એવી વસ્તુ થઈ ગઈ કે લગભગ એની અંદર આખું નહીં પણ આમ પૂર્ણ વિશ્વ તો સમાયા જ ગયું છે. એટલે હવે લગભગ સ્માર્ટફોનને કારણે જ, એટલે વધારે તો કોઈ એવા બીજા કોઈ ગેજેટ તો આપણે બહુ યુઝ નથી કરતા. હા, નાના મોટા ઘરમાં છોકરાઓને બધા યુઝ કર્યા કરતા હોય છે, લોકોના સ્પીકર ફોન્સ, ઓલા શું બ્લૂટૂથ JPL ને બધું જે છે, એટલે એ લોકો યુઝ કરતા હોય કે બહાર જઈએ તો સીધી પાર્ટી થાય તો સીધા સ્પીકરને કારણે ધબાધબ ચાલુ થઈ જતા હોય છે એ લોકો. ફોન કરતાં થોડા મોટા ટેબ્સ આવે છે, તો એ ટેબ્સ ક્યારેક યુઝ કરીએ, એટલે રાખેલું તો છે પણ એનો ઉપયોગ સમય ને સિચ્યુએશનના હિસાબે અમે લોકો કરીએ છીએ. એ જ મારે પૂછવાનું હતું કે બાળકોમાં આજકાલ આ જે જનરેશન છે અત્યારની, એ લોકોમાં ટેકનોલોજી માટે અવેરનેસ છે, નો ડાઉટ, એ સારી બાબત પણ છે અને ક્યાંક ને ક્યાંક એના ખરાબ પાસાઓ પણ છે. તો એઝ અ પેરેન્ટ તમારું લોકોનું શું માનવું છે, અથવા તો તમે કોઈ મેસેજ એવો દેવા માગશો વ્યુઅર્સને? ના, એ લોકોએ યુઝ કરવા જ જોઈએ, હું ના નથી પાડતો, કારણ કે આજે અમે લોકો એ લોકો પાસેથી શીખીએ છીએ ત્યારે અમને પ્રાઉડ ફીલ થાય છે કે અમારા બચ્ચાઓ અમને શીખવી રહ્યા છે. પણ એનું એક લિમિટ એક હોવી જોઈએ કે આખો દિવસ પછી એને કારણે અમારા વચ્ચેનું કોમ્યુનિકેશન જ જો બંધ થઈ જવાનું હોય તો ટેકનોલોજી અમને લોકોને નડશે. તમારું શું માનવું છે વંદનાજી આ વિશે? એમણે જે કહ્યું એ જ કે જે પેરેન્ટ્સ સાથે, ફેમિલી સાથે વાતચીત કરવાનો સમય હોય એ ટાઈમે જો બાળકો ફોન પર રહે તો એ થોડુંક ફોન પર રહે, ટીવી જોયા કરતા હોય, ઇયરફોન નાખીને કંઈક સાંભળ્યા કરતા હોય, એટલે અમારા વચ્ચેનો ગેપ વધતો જાય પછી. એ કમ્યુનિકેશન ગેપ વધતો જાય. હવે એ લોકોની ઉંમર એ થવા માંડી છે ને કે અમારી સાથે પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન જે છે એની બદલે અમારા ફ્રેન્ડ્સ બનીને રહે તો અમને વધારે ગમે. તો આ એક ખાસ મેસેજ કે ટેકનો સેવી બનાવવાના છે બાળકોને, પણ એવું પણ નહીં કે આખો દિવસ પછી એ જ વસ્તુ લઈ અને એ લોકો આગળ વધવાનું છે, પણ એટલું પણ આગળ નહીં કે આપણા લોકો પાછળ નીકળી જાય, એટલે સાથે લઈને ચાલવાનું છે. તો સાથે આપણે એ ડિસ્કશન પણ કરીએ કે એવી કોઈ તમારી એવી ઈચ્છા કે હજુ એમ થાય કે ટેકનોલોજી લગભગ છેલ્લા 5 વર્ષમાં ઘણી આગળ વધી ગઈ છે, ખાસ કરીને સ્માર્ટફોન્સને કારણે, તો એવું કોઈ તમારી એવી ઈચ્છા કે હજુ એમ થાય કે આટલી ટેકનોલોજીમાં કદાચ થોડા પાછળ છે, આ વસ્તુ હજુ આવે, અથવા તો સ્માર્ટફોનમાં કોઈ એવું ફીચર આવે જે હજુ સુધી નથી આવ્યું, કદાચ એવું તમે કંઈ વિચાર્યું હોય કે ક્યારેક એવું થાય કે કાશ આ વસ્તુ પણ મારા ફોનમાં હોત, એવું કંઈ? ના, એવું મેં તો નથી વિચાર્યું.
હાલ જે ફીચર્સ છે એના જેમાં આઈ એમ સેટિસ્ફાઈડ, કારણ કે જે નવું નવું આવ્યા જ કરે છે એમાં અમને લોકોને તો મજા આવે છે. હા, કારણ કે એમાં અમારા માટે વિશ્વ નાનું બનતું જાય છે. અમારા માટે નહીં, બધા માટે. તમને પૂછવાનું એ રહી ગયું કે સ્માર્ટફોન તમે હાલ કયો યુઝ કરો છો વંદનાજી? iPhone 6s. આઈફોન અને સેમસંગ, તો કોઈ બ્રાન્ડ પર્ટિક્યુલર એવું છે કે નહીં સેમસંગ જ તમને યુઝ કરવું છે કે તમને આઈફોન માટે જ એવું પહેલેથી છે કે નહીં? ના, એવું કંઈ જ નથી. મેં સેમસંગ પણ યુઝ કર્યા છે, તો હવે થોડોક ચેન્જ માટે મેં આઈફોન તરફ થોડું હું વળી છું. પણ સેમસંગ પણ એટલો જ સરસ છે અને આઈફોન પણ એટલો જ સરસ છે. કંઈ બહુ મને એટલો બધો ફરક નથી લાગતો, કારણ કે મારી યુઝ પ્રમાણે બંનેમાં બધા જ ફીચર્સ બંનેમાં છે. સો આઈ એમ હેપી વિથ બોથ. તો હવે હેપી પરથી પણ હું પૂછીશ કે તમને સાથ નિભાના સાથિયા તરફ, તો હવે ક્યારે હેપી એકવાર ફરીથી મોદી ફેમિલી, ને તમે પણ હવે મોદી ફેમિલીનો પાર્ટ છો, બહુ સારી રીતે હવે પોઝિટિવલી બધા સાથે રહો છો, તો ક્યારે હેપી બધા એક સાથે જોવા મળશે? બહુ જ જલ્દી. અચ્છા, થોડુંક કહીએ ને ટ્વિસ્ટ એન્ડ ટર્ન તો આવતા જ રહેશે, પણ ટૂંક સમયમાં બધા એક સાથે પાછા થશે. હાલના પ્રોમોઝ જે આજકાલ આવી રહ્યા છે એના પરથી હવે કહી શકાય કે આમની તો રી એન્ટ્રી થઈ છે. મટકી ફોડમાં તો જોયું જે પ્રોમો ચાલી રહ્યા છે એના પરથી, તો એના વિશે કંઈક હિન્ટ તો આપવી પડે તમને. પણ પછી હિન્ટ આપી દઈશ તો પછી મારું જોવાની મજા. પ્રદર્શન જે લોકો છે જોવાવાળા એ પછી જોશે નહીં તો કેમ ચાલશે? ઓકે, તો બસ પ્રોમોમાં તો તમે લોકોએ જોઈ જ લીધું છે કે અહેમની એન્ટ્રી છે, પણ હવે અહેમ છે કે કોણ છે એ આપણે સસ્પેન્સ રાખીએ. ઉર્મિલાબેન સસ્પેન્સ એટલું બધું જાળવી શકતા નથી, જનરલી લોકોને કહી દેતા હોય છે કે શું. ના. હંમેશા હું મારા ઇન્ટરવ્યુમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન કરીને જ કહું છું કે એ તો તમારે જોવું જ પડશે. ઓકે, કે ઉર્મિલાબેન ક્યાં કલાકારી કરને વાલી હે. ચલો તો કલાકારી માટે રાહ જોઈએ, ને જતા વિપુલજી તમે ફેન્સ માટે, તમારા વ્યુઅર્સ માટે કંઈ મેસેજ દેવા માંગતા હો તો? મેસેજ એ જ કે ટેકનો સેવી બનો, પણ એટલા ના બનો કે તમે તમારા પોતાનાઓથી દૂર થઈ જાઓ. વંદનાજી? મારું પણ એ જ કહેવું છે કે ટેકનો સેવી બનો, પણ એટલા ના બનો કે પોતાનાથી દૂર થઈ જાઓ. તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજે તમે ટેક ગુરુમાં જોડાયા અને ટેકી ગુજરાતી બંને અમારી સાથે ઘણી બધી વાતો કરી, અને તમારો એક્સપિરિયન્સ એક અલગ જ ઇન્ટરવ્યૂ માટે કેવો રહ્યો? મને સાચે ખૂબ જ મજા આવી. તમને પણ મજા બહુ જ મજા આવી, ને થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમને બોલાવ્યા અને એક અલગ જ ટાઈપનો અનુભવ થયો. અને લોકો એક તમારી અલગ જ સાઈડ પણ જોશે કે જે ટેકનો સાઈડ છે કે કઈ રીતે તમે ખબર પડી જશે કે હું કેટલી ટેકનો સેવી છું. એકવાર ફરી ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. ટેક ગુરુના આ એપિસોડમાં બસ આટલું જ. તમને ખબર છે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, યુટ્યુબ પર અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો, અને moneycontrol.com પર પણ તમે આ એપિસોડ જોઈ શકો છો, ફરીને એપિસોડ જોઈ શકો છો. આવનારા સપ્તાહ ફરી ટેકનોલોજીની દુનિયાની હલચલને લઈને મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ.